સર્વશક્તિ માતને દાડમાં દાદા જગ્યા ભૌમકી કુળદેવી માતને મેરડી માતને ભાવથી ઊંચા હાથ કરી અને જોરદાર જય જયકાર કરી માનો બોલે મટું માતની ભગત બીજ પલટાય નહીં જુગ જાય ભલે જનન ભગત બીજ પલટાય નહીં જુગ જાય ભલે ऊंच नीच करे भले अवतरे आखर कहावे संत ना सुन भक्ति करो पाताल में प्रकट होई जो ने आकाश दाभी डूबिना रहे कस्तूरी के स्वाद दाबी डूबिना रहे कस्तूरी की स्वाद ए भगती के भावनी मुखी जुगे जुग थी वाट ज्योति जोता जोता यमुने जड़ी गया मां सायर नाज मोती जोता जोता मां यमुने जड़ी गया मां सायर नाज मोती एवा तलसाणिया परिवार पूज्य दादा मसरू दादा એની જ્યારે આપણે વચ્ચેથી વિદાય જો કે આ પરિવાર આખો ભજનાનંદી પરિવાર છે કારણ કે હું આ જ પરિવારમાં આ આંગણાની માલપા આમ ગણો તો 9 થી 10 વખત હશું અહીં આ ચોકની માલપા કારણ કે ગણે ઉત્સવ હોય તો હું હોઉં છું કલાકારો બધા બદલાય છે પણ મને કુંભારને એકને તેમ જાળવી રાખ્યો છે આ ગામમાં હા કારણ કે એક પ્રસંગ બાદ તમે મને હાંસવો છે એ બદલ આભાર છે બીજું કે આ બધા ભજનાનંદીઓ છો સાચી વસ્તુ સાંભળનાર છો સાચી વસ્તુની પરખ કરનાર છો હા અને જેટલા જેટલા હું જ્યારે જ્યારે ભજનમાં આવ્યો ને જેટલા જેટલા કલાકારો આવ્યો ને બધા સંતવાણી વાળા જ આવ્યા ડાયરા વાળા કોઈ આવ્યા નથી
અને ડાયરાવાળા આવે તોય પાછ તમારામાં સમજણ છે કે જુવાનડા બધા હોય ને એને એમ કે તેમ મોજ કરો. એ ડાયરાનો રાઉન્ડ પૂરો થઈ જાય એટલે વળી પાછા સંતવાણી વાળાને મૂકે એમાં ગઢિયા બધા આનંદ કરે. એટલે એમાં તમને ધન્યવાદ છે કે તમે હાંસવી લ્યો છો કલાકારને બધાને. એક આત્માની પાછળ જ્યારે શ્રદ્ધાંજલિમાં ભેગા થયા છીએ ત્યારે પ્રભુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરવી, હે પ્રભુ, હે પરમાત્મા, હે ઈશ્વર, હે જગત જગદીશ્વર, હે ભગવતી, અમારી વચ્ચેથી જે આત્મા આવ્યો છે તારા ચરણે એને અપનાવજે, એને સદગતિ મળે એ માટે આજની રાતનું જાગરણ એમાં જે કાંઈ કાલી ગયેલી ભાષાથી ગુણગાન ગવાય એ એના ખાતાની માલપા જમા થાય ને એને સદગતિ મળે એ માટે તને પ્રાર્થના કરીએ છીએ. એટલે દેવના દીકરા રાહુલભાઈ બહુ સંતવાણીમાં આનંદ કરાવ્યો. કારણ કે એનો એ જે સુરત ગાતા એ સુરત હું નથી ગાતો, હું એઠું ગાઉં છું. હા, કારણ કે એની બધી તૈયારી છે ને બધું ઊંચું છે. એનું ગળું ઊંચું છે, એના ઉસ્તાદો ઊંચા છે ને શરીરે ઊંચું છે. અને પ્રેમેટ શરીર પ્રમાણે ઊંચું હોય છે જ, કારણ કે પૂછ્યું નથી, કારણ કે અમે તો ભાઈબંધ છીએ એટલે એ તો પૂછ્યું ન હોય. પણ પ્રેમેટે એવડું તો હોય જ ને, કારણ કે મોટા ટેજ સુધી પહોંચ્યા છે. અને હજી ભગવતી એને આગળ લઈ જાય એવા આપણે બધા એને આશીર્વાદ આપી અને પ્રાર્થના કરવી ભગવતીને. કારણ કે એક પ્રેમાળ વ્યક્તિ છે, દેવનો દીકરો છે અને પ્રેમાળ વ્યક્તિ છે. એને ભજનનો આનંદ કરાવ્યો. અને બીજું કે એને શરૂઆતમાં કીધું કે ભાઈ ભજન કરવા હોય ને તો આ સમયમાં નથી થાય એવું. આજની આગાહી હતી અને હમણાં તમે ધારો એમ કેટલો વરસાદ, પણ છતાં આ આત્મો કાંઈક પુણ્યશાળી છે અને કુટુંબ ભાઈઓ ભેળા થઈ એનું જીવનશૈલ તમે ઉજળું કરાવ્યું, એ ધન્યવાદ છે તમને. હા, આટલા બેઠા છો અને એની પાછળ ભજન કરાવ્યા અને ભગવતી ને ભગવાન પણ ભેળો છે કે આ પ્રસંગ આપણને કરવા દીધો એમ. બાકી ખરા ઉનાળે વરસાદ આવ્યો, કદાચ કોઈ એમ કે મારે ભજન કરવા છે વટથી, કોઈ એમ કે કરી લેવી ભજન, તો એની ઈચ્છા હોય અને એ ભેગો હોય તો જ થાય. બાકી કાળા ઉનાળે વરસાદ આવે એમ જોયેલું છે. હા, નો ભજન થવા દે. પણ આ પરિવારનો હોંપ એવડો છે, કુટુંબનો, અને ભાઈઓની હું વાત કરવી. ભાઈઓ હાટું થઈને ભાઈઓ હાટું થઈ અને જેમ લંકાના રણ મેદાનની માલપા રાઘેન્દ્ર સરકાર લક્ષ્મણ માટે રોયા હતા ને, એવો ને એવો પરિવાર આ તલસાણિયા પરિવાર છે આ ગામની માલપા. હા, કારણ કે ભાઈઓને મૂક્યા વગર હાલે નહીં એવો પરિવાર છે. મને હમણે ભાઈ વિડીયો સંભળાવ્યો, ખુદ દાદા પોતે ગાય છે, દુઓ બોલે છે કે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેવા આશા કરે. હારા ઘરની કોણ આશા ન કરે? દશરથ તારો દરબાર ઇન્દ્ર જેવા આશા કરે, પણ ભાઈઓ વિનાનું વેકાર મને કડવું લાગે કાગડા. આ દાદાના શબ્દો છે. અને એટલે એક આત્માની પાછળ ભજન કરવા માટે ભેગા થયા છે. બીજું કે એક દિન આ સમયે બધાને જવાનું છે. નામ છે એનો નાશ છે, ખીલે છે કરમાય છે, જન્મે છે મરે છે, આવે છે બધા જાય છે. પણ જીવન કાંઈક એવું જીવન જીવન જાવી કે આપણો પરિવાર, આપણું ગામ, આપણો સમાજ પાછળથી યાદ કરે. નકર યાદ તો કરે જ તે, પણ કઈ રીતે કે સારું કર્યું ગયા એમ, કુટુંબ તો ભેગું બેઠા એમ. પણ સમયે સમયે અને પ્રસંગે પ્રસંગે યાદી થાય ક્યારે કે કોકના દુઃખમાં ભાગ લીધો હોય ને ત્યારે. ઈશ્વરે જો આપ્યું હોય તો બેન દીકરીના આંહુડા લૂજો, પડાવતા નહીં. આશરે આવેલી બેન દીકરીને રાજી કરજો, એની કદુવા ન લેતા. આ આપણા વડવાઓ આવું કહેતા હતા. અને ઈ રૂટની માલપા, ઈ પરંપરાની માલપા, જીવન જીવવા વાળા ગામની માલપા તલસાણિયા પરિવાર છે, મેં નજરે જોયું છે. હા, પણ આ સમય બધાની માટે આવવાનો છે. કદાચ રામ અને કૃષ્ણ પણ અવતાર લઈને જો આવની ઉપર આવે તો એને જવું પડે છે. તો આપણે તો કાળા માથાના માનવી છે ભાઈ, હે. અને એટલે જ દાસ ધીરો ભગત કહે છે, એ આવી કઠણ ચોટ છે એ કાળની રે,
આમરણ છે મોટે રોમમાં આમાં કઈક રાણા ને કઈક રાજિયા એ ભાઈ કઈક રાણા ને કઈક રાજિયા એ છોડી આયા રે ગરબા એ છોડી આયા રે ગરબા માટે સમય હોય તો એ તે હરિનો રસ પીજીએ પીજીએ એ તે હરિનો રસ પીજીએ કઠણ ચોટ થઈ કઠણ ચોટ થઈ રહી મરણ છે મોટે રોમ માનજો કઈક રાણા ને કઈક રાજા એ ભાઈ કઈક રાણા ને કઈક રાજા એ છોડી હાયા રે ગરબા એ છોડી હાયા રે ગરબા એ તે હરિનો રસ પીજીએ પીજીએ એ તે હરિનો રસ પીજીએ કોના છોરું ને કોના માછરું રે એ કોના માય ને બા કોના છોરું ને કોના છોરું ને કોના માછરું રે એ કોન માય ને બા અંતકાળ જાવું જીવન જેકલું એ ભાઈ અંતકાળ જાવું જીવન જેકલું એ સાથે પુણ્ય ને પાપ એ સાથે પુણ્ય ને પાપ એ તે હરિનો રસ પીજીએ પીજીએ એ તે હરિનો રસ પીજીએ સંસાર તુમારા સંસાર તુમારા વાત કાવે સાથે નહીં આવે કાઈ રે સંસાર તુમારા
संसार तुम्हारा बात कावे ये साथ नहीं आवेगा रंग तो पतंग नो उड़ी जैसे ये भाई रंग तो पतंग नो उड़ी जैसे रेश जम याप दान थो रेश जम याप दान थो ये देहरी नो रस पीजिए ये देहरी नो रस पीजिए एक कठन चोट से कठन चोट से रे मरण से मोटे रो मान रहे किराना ने करा दिया ए भाई किराना ने करा दिया ये छोड़ी हाया रे घर बार ये छोड़ी हाया रे घर बार ये देहरी नो रस पीजिए ये देहरी नो रस पीजिए ये देहरी नो रस कलयुग में से विचार मालिनी छे रूड फूल डावे कलयुग में से विचार आज नो दिवस रलिया मनो ए भाई आज नो दिवस रलिया मनो ए काल जापड़े सिरघा ए काल जापड़े सिरघा ए देहरी नो रस पीजिए ए देहरी नो रस पीजिए जगत में कई नथी तारू मारू मारू करमा मानवी मारू मारू करमा मानवी ये वाला जगत में कई नथी तारू सैर लोट नो लाडवो पर पारो रजन तारा रजन से ए वाला जेमरण में उड़े रे पण हजी बाजी तारा हाथ में
વચ્ચે જન્માઈ તો સર્વે જવાના નથિયા કાયા રેના જન્માઈ તો સર્વે જવાના નથિયા કાયા રેના મરનારા ને તમે સિદરવો એ ભાઈ મરનારા ને તમે સિદરવો નથી કોઈ રોનારા રે ના નથી કોઈ રોનારા રે ના એ તે હરિનો રસ પીજીએ પીજીએ એ તે હરિનો રસ પીજીએ પીજીએ એ તે હરિનો રસ પીજીએ દાસ ધીરો રમી રંગ મેલ મારે એ રમી દિવસ મેરા હું અને મારું મિથ્યા કરો એ ભાઈ હું અને મારું મિથ્યા કરો એ રમો પ્રભુની સંગા એ રમો પ્રભુની સંગા દાસ ધીરો રમે રંગ મહેલમાં રમે દિવસ ને રાત હું અને મારું ગઈ મિથ્યા કરો ને રમો પ્રભુની સંગાત કારણ છેલ્લે બેલી તો ઈશ્વર છે કારણ આ જગની માલપા આપણે ઘણી વખત આવ્યા અને સમય આવે એટલે આ જગ છોડીને આપણે બધાને જવું પડે છે જેમ રાહુલભાઈ વાત કરી કે સત્ય તો એ મૃત્યુ સત્ય છે એક દિના સમયે જવાનું છે નક્કી છે આજ નહીં તો કાલ કાઈ નહીં તો પરમ દિવસે પણ જવાનું છે પણ આવ્યા છો તો એવું કાંઈક કાર્ય કરી જાવ જગતની માલપા યાદી થઈ જાય જેમ પરમ પૂજ્ય કાનદાસ બાપુ ભંડારિયા ભજનની દુનિયામાં જેને ભીષ્મ પિતામહ કહેવાય નારાયણ બાપુ અને કાનદાસ બાપુ બે કાળુભાર નદીના કાંઠે વૈરાગી પુરુષ કાનદાસ બાપુ એવું નામ અમર કરીને ગયા કે યુગો સુધી એની યાદી થશે હે બાકી આપણે કાંઈ હગા ગાવા વાળાને કાંઈ હગા થતા નહીં છતાં એને યાદ કરવા પડે કારણ કે સત્યની રાહ બતાવતા ગયા છે અને સત્ય દેતા ગયા છે એટલા માટે જગની માલપા આવ્યા પણ એવી શ્વાસા દઈને ગયા કે એક કલાકારને એની યાદી કરવી પડે એના રૂટે હાલવું પડે જો સંતવાણીમાં આવવું હોય ને તો કાનદાસ બાપુ ને નારાયણ બાપુ ને બેને સાંભળવા પડે હા
પણ એને પણ એક દિનના સમયે આ જગ છોડીને જવું પડ્યું છે. કારણ કે આપણે એક મુસાફર છીએ. જેમ બારગામ જઈને સાંજે ઘેરે આવીને એમ આપણે ઈશ્વરે મોકલ્યા છે. જ્યાં સુધી આપણું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી આપણને અન્ન પાણી અને શ્વાસ આપ્યા છે. જેની ઘડીએ આપણા શ્વાસા પૂરા થાય, અંજળ પૂરા થાય એટલે આ જગ છોડીને જવું પડે છે. હા, અને કબીર સાહેબ કહે છે કે આપણે તો એક મુસાફરી કરવા માટે આવ્યા છે. સંત કબીર સાહેબ બાપા કહે છે, हम पंछी परदेश मुसाफिर आया हूँ मैं सैलानी रे तुम्हारी आनगनी माँ रे तुम्हारी आनगनी माँ जब लगो दाना पानी हम पंछी परदेश मुसाफिर हम पंछी परदेश मुसाफिर. એવા ચોરાની ખેલ કર ખેલ કરી લે ખેલ નહીં ચોરાની देखो दुनिया यूं चली जाए देखो दुनिया यूं चली जाए जैसे नदियाँ के पानी हम पंछी परदेश मुसाफिर आया हूँ मैं सैलानी हम पंछी परदेश मुसाफिर. પરદેશીની પ્રીતડી માટે એ ભૂલ ગઈ જિંદગાની પરદેશીની પ્રીતડી માટે ભૂલ ગઈ જિંદગાની बोलू चाल माफ करना बोलू चाल माफ करना रखना हम पर मेहरबानी हम पंछी परदेश मुसाफिर आया हूँ मैं सैलानी हम पंछी परदेश मुसाफिर.
चेतन होकर ए चेतजो भाई नहीं तरही आमा हेरानी चेतन होकर चेतजो भाई नहीं तरही आमा हेरानी आयव सरियो फिर आवे आयव सरियो फिर आवे फिर मिलन को ले जाए हम पंछी परदेश मुसाफिर आया हूँ मैं सैलानी ये तुम्हारी आनगरी माँ रे तुम्हारी आनगरी माँ जब लगो दाना पानी हम पंछी परदेश मुसाफिर मनुष्य से तो महापदारत ए पुरुष की है कहानी मनुष्य से तो महापदारत ए पुरुष की है कहानी कभी सुनो भाई साधु कहे तो कभी सुनो भाई साधु आखानी कोई संत कोई जाए आखानी कोई साधु ले जाए हम पंछी परदेश मुसाफिर कर्म नो संगाती राणा मारू कोई नहीं लचा जना जुदा जुदा लेख लचा लचा जना जुदा जुदा हो कर्म नो संघाती राणा मारू कोई नहीं जेवू कर्म करो एवं भोगवानुं ई नक्की है कारण कि आज भजन मारा भाग में हशे वळी कारण के मारे आज बपोरे हजी फोन आव्यो चंदुभाई नो अने चंदुभाई बीजा कोण लाइन में हता हाँ बपोरे फोन आव्यो मन के हांजे क्यांय जवानुं क्यांय नहीं जवानुं आ वादळा देखाय एटले राखे छे बंद राखे भजन कदाच तारीखो आपी हो तो बपोर ना पाड़े नो आवता एटले घरे ज छीए तो कि हांजे आववानुं क्यां आववानुं तक मोटी वीरवा मारा ज गाम में कई वांधो नहीं आवी जाशुं मारा भाग्यमां हशे ने भजन पण मैं मारू कर्म कांईक मूक्युं छे हारुं एटले बीजी वखत ते मने बोलाव्यो ई नक्की छे ने बाकी भुवाड़ियो फेरीने वयो गयो होय तो बीजी वखत कोई बोलावे नहीं जेवुं वावो एवुं लणो ई नक्की छे आपड़ा वडवाओ छे आंबाना बीज वावता गया छे ने એટલે આ એના ફળ મીઠા તમે ખાઓ છો હા અને એમાંય ભગવતી માં મટુમાની આપણી ઉપર કૃપા છે આ પરિવાર ઉપર આ ભગવતીનો પરિવાર છે એની કૃપા છે અને એટલે જ આ બેઠા છે માની પણ બે કડીની માલપા યાદી કરી નાખો એ તમને જાજી ખમાયું મટુ માડી
એ તમને ઘણી ખમાયું મટું માડી એ તું તો તલસાણિયા કુળમાં પૂજાણી ઓજી એ તમને જાજી ખમાયું મટું માડી એ તમને ઘણી ખમાયું મટું માડી માં તું તલસાણિયા કુળમાં પૂજાણી હોજી માડી તું તલસાણિયા કુળમાં પૂજાણી હોજી વાહ ભગવાન માડી તારી સજાવું જો ને ફરકે એ મટુમાં એ માડી તારી સતની ધજાયું ફરકે એ માડી તારી સતની ધજાયું ફરકે તારા દેવળિયાની માથે હોજી તારા દેવળિયાની માથે હોજી એ તમને જાજી ખમાયું મટું માડી એ તમને જાજી ખમાયું મટું માડી માડી તું તલસાણિયા કુળમાં પૂજાણી હોજી માડી તારી એ મટુમાં તમારી ડમર ડાકુ વાગતી એ માડી તમારી ડમર ડાકુ વાગતી 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 માં તમારી ડમર ડાક વાગતી એ ડાક વાગે માથું જાગતી ઓતી જીતી એવી ભગવતી એવી માં એનો પરિવાર એના થકી આપણે સુખી એના થકી આનંદમાં સેવી પણ માં કહે છે કે હું તમને રસ્તો બતાવું કર્મ તમારી માથે છે આ કર્મ સારું કરશો તો ફળ સારું ભોગવશો અને એટલે
મેવાડની મીરાબાઈ કહે છે ઓ એક રે માતાના બે બે દીકરા પણ લખાયના જુદા જુદા લેખ લખ્યા કે લખાયના જુદા જુદા લેખ ઓહો એકની માથે રે જોઈ લો સમર ઢોળા ઓ એકની માથે રે જોઈ લો સમર ઢોળા અને બીજો પારાવે ચીખાય બીજો પારાવે ચીખાય ઓ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી પણ જ્યારે બધાય ભાઈઓ ભેળા રહી અને એમાંથી એક આત્મો મસરૂભાઈનો જ્યારે વિદાય લેશે અને ત્યારે ભાઈઓ કહેશે શું કહેશે વેલા ના વસુ ચારે ભવો ભેળા નહીં વેલના વસુ હવે ભવો ભો એ વેલા નહીં તરી રે વેલડિયું જોડીને રે બજારોમાં માલતા વેલડિયું જોડીને બજારોમાં માલતા રહે વેલડીએ દકોરે આવા વેલા ના વસુજા ઓ વેલા
રે રે આવા વેલા નામ સુજા ઓ વેળા એ વાલા નહીં થવી રે આવા મેરા મન માયાળું રે બચલાને એ મેલા પેટમાં રે મેરા મન માયાળું મેરા મન માયાળું રે બચલાને એ મેલા બેટમાં પંખીડે એ લીધી કાય વિદેશ નિવા રે નવ નવ માસે રે બદલાને એ આવી ઓલ જાય એવા આવી હૈયામાં હોળી રે ઓહો ખંડીલો એ વાલા ખટકી ગયો રે આવી હૈયામાં હોળી રે ખંડીલો ખટકી ગયો
જાપે જાળું લાગી રે અગ્નિ એ ક્યાં ગઈ ઓલો સુરે આવો પાટણનો બાંધનારો રે પીડા એ સુજાણે પૂર્ણની રે એ રે સુજાણે મારે રૂડીએ કટારી કે રાખા રે આવો લખમો માળી કેસે વીતી હોય એ વાલા જાણ છે ઓ વીતી હોય એ વાલા જાણ છે ઓ વીતી હોય ઈ વાલા જાણ વેલાના વસુટ્યા હવે બહુ ભેળા નહીં થાય કારણ જે પરિવારની માલપાથી જે કુટુંબમાંથી જેથી બાપે વિદાય લીધી હોય ને તેથી એ સંતાનોને પૂછજો બાપ કેવડી ખોટ તને પડી છે હા કારણ કે બાપ એ બાપ છે માં છે આ જગત દેખાડે પણ બાપ છે આ જગતનો રીતિ રિવાજ દેખાડે છે આંગળી પકડી અને જગતની માલપા હાલતા શીખવાડે કે બેટા કેમ વ્યવહારમાં ઊભું રહેવું વ્યવહારમાં કેમ હાલવું હે કેમ વ્યવહારમાં રહેવું એ બાપ શીખવાડે છે રાહુલભાઈ હમણે કીધું ને કે આંગળી પકડી હતી મારા બાપની હાલતા શીખ્યો ડગમગુ ચાલ એ ડગમગ ચાલ કઈ કે વિકટ પરિસ્થિતિ હોય હાવ ગરીબાઈ આવી ગઈ હોય પણ કોઈ બાપ એવો ન હોય કે મારા સંતાનો દુખી થાય જોઈએ કે કાળી મજૂરી કરી પેટે પાટા બાંધી અને પોતાના સંતાનોને પગભર કરે અને ઈશ્વરને એટલી પ્રાર્થના કરતો હોય બાપ કે હે ઈશ્વર જે અમારી માથે દુઃખ પડ્યું ને એ મારા સંતાનો માથે ન પડવું પડે જે વિપત્તિ નાખવી હોય અમારી માથે નાખી દેજે પણ મારા સંતાનો માથે ન નાખો મારા સંતાનો સુખી થવા પડે આવી માવતરની ઈચ્છા હોય અને બાપ ઈ બાપ હોય માં અને બાપની તુલના કોઈ ન કરી શકે જગતમાં ગમે કરો પણ માં અને બાપના લૂણમાંથી કોઈ મુક્ત થતો નથી એ બાપની વિદાય છે એના વિદાય પ્રસંગે ભેગા થયા છીએ ત્યારે 18 સુધી ભજનનો આનંદ કર્યો છે પણ મારે ભાઈની ફરમાઈશ છે એક ભજન લઈ અને પછી પાછા આપણે રાહુલભાઈને સાંભળશું કારણ કે હું તો અવારનવાર આવું છું રાહુલભાઈનો આજ લાભ લઈએ ભગવાન કનૈયાનું ભાવ છે કે ભગવાન કૃષ્ણને મળવા માટે ગોપીઓને જાવું છે પણ કઈ રીતે જાવું પરમ પૂજ્ય કાનદાસ બાપુએ આ ભજનને બહુ લડાવ્યું છે કે કેસે આવું રે કનૈયા કેસે આવું રે કનૈયા બડી દૂર નગરી રે બડી દૂર નગરી કેસે આવું રે કનૈયા કેસે આવું રે કનૈયા બડી દૂર નગરી
दूर नगरी रे बड़ी दूर नगरी, दूर नगरी रे बड़ी दूर नगरी। जमुना जल जाऊं काना, जमुना जल जाऊं काना, शरण मोहे लागे, शरण मोहे लागे काना, शरण मोहे लागे। जमुना जल जाऊं काना, शरण मोहे लागे, जमुना जल जाऊं काना, जमुना जल जाऊं काना, शरण मोहे लागे। कट जाऊं तो ओ कट जाऊं तो जाऊं घरिया, बड़ी दूर नगरी, दूर नगरी रे बड़ी दूर नगरी, दूर नगरी रे बड़ी दूर नगरी। कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे कन्हैया, बड़ी गोकुल नगरी, बड़ी दूर नगरी, तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी, तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी, गोकुल नगरी, बड़ी दूर नगरी। सतगुरु महाराज गई। જો કે રાવણનો જેવડો લાંબો કરવો એવડો થાય, પણ આપણે રાહુલભાઈને પેટ ભરીને આ સાંભળવા છે. વળી પાછો સમય મળે ક્યારેક વળી ભેગા થશું. પણ હવે પછી બાપુ હોતન છે અને રાહુલભાઈ પણ છે. બોલો રામદેવજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી, મેલડી માતની, કુળદેવી માતની, મટુમા